જયા પાર્વતી વ્રત 2024 જયા પાર્વતી વ્રત કથા અને સંપૂર્ણ પૂજા વિધિ. જયા પાર્વતી વ્રત પ્રારંભ શુક્રવાર 19 જુલાઈ 2024. જયા પાર્વતી વ્રત 2024 સમાપ્તિ 24 જુલાઈ 2024. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવી કથામાં. મિત્રો, આ કથા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ કથાને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો. અને આ કથા પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, કથાને શરૂ કરીએ. આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રના મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી. જય જય ગિરિબર રાજકિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું. વ્રતની વિધિ: અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું. શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી, જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે. કોઈ પણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા. પછી વિધિ વિધાનથી 16 પૂજન કરવું. માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી. વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફૂડ, જ્યુસ
ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય. તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે. દૂધની મીઠાઈ ખાઈ શકાય છે. ટૂંકમાં અલુણા રહેવાની વાત છે. છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે. વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે. સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે. વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે. અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય. તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.